નમસ્કાર મિત્રો, જો તમે એક સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। આજના આ વિડીયોમાં જો તમે સરકારી સેવામાંથી નિવૃત્ત થયેલા છો, પેન્શનર છો, તો તમારા માટે આજનો આ વિડીયો મહત્ત્વનો ઉપયોગી બનવા જઈ રહ્યો છે, કારણ કે આપણે આજના આ વિડીયોમાં પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર લઈને આવ્યા મહત્ત્વના સમાચાર। જો તમે ગુજરાત રાજ્યના સેવામાંથી સેવાનિવૃત્ત થનારા એક પેન્શનધારક છો, એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના એક પેન્શનધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો। આપણી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો। તો શું તમારો પીપીઓ નંબર ચૂકી ગયો છે કે ખોવાઈ ગયો છે મિત્રો? શું તમને મેળવવા મુશ્કેલ પડી રહી છે? તો ચિંતા કરશો નહીં, તમે ઈપીએફની સત્તાવાર વેબસાઇટ દ્વારા તેને ઝડપથી ઓનલાઈન મેળવી શકો છો, જેથી પેન્શન ચૂકવણી, મોંઘવારી ભથ્થું ચૂકવણી કરતી વખતે મુશ્કેલ મુક્તિ જીવન પ્રમાણપત્ર સબમિશન સુનિશ્ચિત કરી શકાય છે। આ કાર્ય પૂર્ણ કરવા માટે ફક્ત 5 સરળ પગલાંનું પાલન કરવાની જરૂર છે। તો ચાલો આપણે પીપીઓની વિભાવના સાથે તેમની વિગતવાર ચર્ચા કરીએ। એટલે કે મિત્રો, પેન્શન પેમેન્ટ ઓર્ડર એક મહત્ત્વનો દસ્તાવેજ ગણી શકાય છે। પેન્શનધારકોને પીપીઓ એક મહત્ત્વનું ઉપયોગી જે હરેક બાબતે કામમાં આવે તેવો દસ્તાવેજ એટલે પીપીઓ। જો તમારા પીપીઓ ખોવાઈ ગયો હોય તો તમારે શું કરવાનું રહેશે? ઓનલાઈન ઓફલાઈન શું અરજી કરવાની રહેશે? તેના વિશે 5 મહત્ત્વની બાબત છે, તેના વિશે આપણે જોઈ લઈએ મિત્રો। સૌપ્રથમ પીપીઓ એટલે શું છે? કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફઓ પાસે એક અલગ કર્મચારી પેન્શન યોજના ઈપીએસ યોજના હેઠળ ઈપીએફઓ પેન્શનરોને ઓળખવા માટે એક અનોખો 12 અંકનો નંબર જારી કરે છે। આ નંબર પેન્શન ચૂકવણી ઓર્ડર પીપીઓ છે। આ ચોક્કસ નંબર પેન્શન ખાતાને બેંક ચૂકવણીઓ, સત્તાવાર રેકોર્ડ્સ અને જીવન પ્રમાણપત્ર, જીવન પ્રમાણપત્ર સબમિશન જેવી સેવાઓ સાથે લિંક કરવાનું મદદ કરે છે મિત્રો। પીપીઓ નંબર એટલે મિત્રો 12 નંબરનો એક અનોખો જારી કરે છે। 12 અંકનો નંબર છે જે સત્તાવાર પેન્શન ખાતાઓને બેંક ચૂકવણી, સત્તાવાર રેકોર્ડ્સ અને જીવન પ્રમાણપત્ર જેવી સેવાઓને ક્લિક કરવામાં મદદ કરે છે। તમારા પીપીઓ નંબર મેળવવા માટે 5 સરળ પગલાં છે। તમારા પીપીઓ નંબર પુનઃપ્રાપ્ત કરવા માટે વેબસાઇટ છે સત્તાવાર ઈપીએફઓ પેન્શન સર્વિસ પોર્ટલ મુલાકાત લો। તમારો પીપીઓ નંબર મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નીચે આપેલ પગલાં અનુસરો। પહેલું છે પોર્ટલ એક્સેસ કરો। ઈપીએફઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને પછી પેન્શનર્સ પોર્ટલ પર જાઓ અથવા તમારો પીપીઓ નંબર જાણો વિકલ્પ ઉપયોગ કરો। એકવાર તમે ટેબ પર ક્લિક કરો પછી તમે તમારો પીપીઓ નંબર મેળવવા માટે વિકલ્પ પસંદ કરી શકશો। બીજું છે પીપીઓ લુકઅપ વિકલ્પ પસંદ કરો। તમારો પીપીઓ નંબર શોધવા અથવા પુનઃપ્રાપ્તિ કરવા માટે વિકલ્પ પસંદ કરો। આ વિકલ્પ પ્લેટફોર્મ પર સ્પષ્ટ રીતે આપવામાં આવે છે અને જરૂરિયાતો અનુસાર તેનો ઉપયોગ કરાવી શકાય છે। તેના પર ક્લિક કરવાથી પેન્શનને અન્ય સંકળાયેલા સેવાઓ પણ લાભ મળી શકે છે। ત્રીજું છે જરૂરી વિગતો દાખલ કરો। ક્લિક કરવા પર તમારા પેન્શન લિંક, બેંક એકાઉન્ટ નંબર, ઈપીએફ નંબર, સંપર્ક નંબર, જન્મ તારીખ જેવી મૂળભૂત માહિતી કેપ્ચા ચકાસણી સાથે પ્રદાન કરવા માટે કહેવામાં આવશે મિત્રો। ચોથું છે વિનંતી સબમિટ કરો। એકવાર તમે વિગતો ભર્યા બાદ સબમિટ કરવાનું પૂર્ણ કરી લો। સબમિટ કરો વિકલ્પ પર ક્લિક કરો। જો માહિતી બરાબર મેળ ખાય છે તો તમારો પીપીઓ નંબર સ્ક્રીન પર પ્રદર્શિત કરો। જો તમારો નોંધાયેલો ઈમેલ સરનામા અને ફોન નંબર પણ મોકલવામાં આવશે। પાંચમું છે તમારો પીપીઓ નંબર પર સાચવો। જો તમે ફરીથી ભૂલથી ન મૂકો અથવા ભૂલી ન જાઓ તો ખાતરી કરવા માટે તેનો નોંધો ડાઉનલોડ કરો। ભવિષ્યના સંદર્ભ માટે તમારો પોતાનો ઈમેલ પર તમારા પરિવારના ઈમેલ મોકલી દો મિત્રો પીપીઓ નંબરને। જો તમને હજુ પણ સમસ્યાનો સામનો કરવો પડે અથવા કોઈ શંકા હોય તો તમે તમારા નજીકની ઈપીએફ ઓફિસ અથવા ઈપીએફની સત્તાવાર વેબસાઇટ પર હેલ્પલાઇન નંબર સંપર્ક કરી શકો છો। આ 5 પગલાંનું પાલન કરવાથી જો તમારી પીપીઓ વિગતો સરળતાથી મેળવી શકશો, કોઈ પણ વિક્ષેપ વિના સંકળાયેલ સેવામાં પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકશો મિત્રો। તો આ ત્યાંથી મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત।